જય માતાજી મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ સાચું સુખ ક્યાં હોય છે, એક સાસુઓ સાથે બનેલ સત્ય ઘટના વિશે। નિશા, આજે શાકમાં કલર સરસ દેખાતો નથી, મસાલો બરાબર નથી નાખ્યો, મોબાઈલમાં ધ્યાન હશે। સરલાબેન જેવા બહારથી આવ્યા એવા સીધા રસોડામાં ગયા અને શાકની તપેલી ખોલી જોઈને બોલ્યા, નિશા, સાંભળ્યું ન સાંભળ્યું કરીને રસોડાની બહાર નીકળી ગઈ। હિંચકા પર બેસી હેડફોનથી ગીતો સાંભળવા લાગી। નિશા એકદમ શાંત અને લાગણીશીલ હતી। કોઈ દિવસ કોઈને દુઃખ થાય એવું વર્તન કરતી નહીં, બધાને ભલું મનવું એ જ એની ખાસિયત હતી। આ રોજનું હતું, કોઈ દિવસ શાકમાં મસાલો ઓછો લાગે તો કોઈ દિવસ દાળ તીખી લાગે। પોતે જ્યારે રસોઈ બનાવવી હોય ત્યારે પોતાની રસોઈના વખાણ કરતા ફરે, પણ નિશા કોઈ દિવસ માઠું લગાડતી નહીં। સરલાબેનને રસોઈનો શોખ બહુ જ હતો। રસોડામાં વર્ષોથી એમનું એક હથ્થું વર્ચસ્વ હતું। સુહાસના લગ્ન પછી નિશાએ રસોડું સંભાળવાનું શરૂ કર્યું, પરંતુ સરલાબેનની રોકટોકથી નિશા મૂંઝાઈ જતી। સુહાસ જાણતો હતો કે મમ્મી એમનું વર્ચસ્વ છોડશે નહીં, તેથી તેણે નિશાને કહ્યું, તું મારી ઓફિસ પર આવવાનું શરૂ કરી દે, મને તારી હેલ્પની બહુ જરૂર છે। તું કોમર્સ એજ્યુકેટ છે, મારે એકાઉન્ટિંગ માટે જરૂર છે, તું ઓફિસે આવે તો મને સારું રહેશે। નિશા તો ઓફિસ વર્કમાં પણ પરફેક્ટ હતી। તેણે થોડા સમયમાં સુહાસની ઓફિસનું કામકાજ વ્યવસ્થિત કરી દીધું। તે ટેકનો સેવી હતી, તેથી ઓનલાઈન બિઝનેસ પણ સરસ ચાલવા લાગ્યો। છતાં સાંજે ઘરે આવીને રસોડાનું બાકીનું કામકાજ સંભાળી લેતી, પણ સરલાબેન કોઈ દિવસ સંતોષ વ્યક્ત કરતા નહીં। સુહાસથી નાનો ભાઈ નૂતન પણ ડૉક્ટર થયો હતો। તેણે તેની જ સોસાયટીમાં રહેતી સોનાલી સાથે પહેલેથી ફ્રેન્ડશિપ હતી। તે ખૂબ જ ચંચળ અને ખૂબસૂરત હતી। તેની વાતો કરવાની છટ્ટા અને આંખોના હાવભાવ મનમોહક હતા। સોનાલી કોઈ વાર ઘરે આવતી, નિશાને પણ તેની સાથે ફાવતું। સાંજના સમયે આવી અને બંને વાતો કરતા। સરલાબેનને બહુ ગમતું નહીં। ત્યાં નૂતને એક દિવસ ઘરમાં જાહેર કર્યું, હું સોનાલી સાથે લગ્ન કરવા માંગુ છું, મારા માટે કોઈ છોકરી જોવાની મહેનત નહીં કરતા। ઘરમાં સન્નાટો છવાઈ ગયો, કારણ કે નૂતન ડૉક્ટર થયેલો એટલે ઘરમાં બધાને એવું હતું કે કોઈ ડૉક્ટર યુવતીને જ પસંદ કરશે। સોનાલી ગ્રેજ્યુએટ હતી અને કોઈ કામકાજ કરતી જ ન હતી। ઘરમાં બધાને નૂતનની ઈચ્છાને વધાવી લીધી। થોડા મહિનાઓમાં નૂતનના સોનાલી સાથે લગ્ન થયા। બંને એક અઠવાડિયા માટે હનીમૂન પર જઈ આવ્યા। સોનાલી નિશાના મોબાઈલ પર તેમના ફોટા મોકલતી રહેતી, તે સુહાસને દેખાડતી। સુહાસે કહ્યું, હું તને હનીમૂન પર નથી લઈ ગયો, તેનો હવે મને અફસોસ થાય છે। મેં મારું જીવન રૂટીન ટાઈમમાં જ ગોઠવી દીધું હતું, પણ તે કોઈ દિવસ મને કેમ જણાવ્યું જ નહીં કે ચાલ આપણે કંઈ બહાર ફરવા જઈએ। નિશાએ કહ્યું, મને પણ એવી કોઈ ઈચ્છા થઈ જ નહીં। નૂતન અને સોનાલી ફરીને આવ્યા એ પછી થોડા દિવસ તેની મમ્મીને ત્યાં રહી આવી। આમ મહિનો થયો એટલે સરલાબેને સોનાલીને કહ્યું, આજે સારો દિવસ છે, તો તું આજે તારા હાથે પહેલી રસોઈ કર, તને ભાવતી કોઈ મીઠાઈ બનાવજે। સોનાલીએ રવાનો શીરો બનાવ્યો। બધા જમવા બેઠા। સ્વાદમાં મોળો હતો એટલે શારદાબેન બોલ્યા, ખાંડ ઓછી પડી છે। તરત સોનાલી બોલી, ના મમ્મી, મેં જાણી જોઈને ખાંડ ઓછી નાખી છે। આપણા ઘરમાં ગળપણ વધારે પડતું ખવાય છે, હવેથી આપણે ખાંડનો વપરાશ ઓછો કરી નાખીશું। કોઈ કશું બોલ્યું નહીં। સરલાબેનને તેના જવાબથી અણગમો થયો, પણ નૂતનની બીકે બોલ્યા નહીં। નૂતન પણ આખા બોલો હતો, તેથી ઘરમાં ક્લેશ ન થાય તે હેતુથી બધા શાંત રહ્યા। મોટાભાગે નિશા સવારનું શાક સમારીને કુકર મૂકીને ઓફિસે જતી, પાછળથી સરલાબેન રસોઈ કરી નાખતા। થોડા મહિનામાં નિશા પ્રેગ્નેન્ટ થઈ। ઘરમાં ખુશીનો માહોલ થવાઈ ગયો। નિશાને ઓફિસે જવાનું ઓછું થઈ ગયું। ઘરમાં બધા તેની તહેનાતમાં રહેતા। 7 મહિના થયા એટલે નિશા બેબી શાવર કરીને તેણે પિયર ગઈ। 3 મહિનામાં તેણે દીકરાને જન્મ આપ્યો। એકદમ ફૂલ ગુલાબી ગલગોટા જેવો હતો। તેનું નામ કિશન રાખ્યું। 4 મહિના પછી નિશા સાસરે કિશનને લઈ અને આવી। ઘરમાં બધા કિશનની આગળ પાછળ ફરતા રહેતા, પરંતુ ઘરનું રૂટીન અસ્તવ્યસ્ત થઈ ગયું। કિશન કોઈ વખત રાતે ઉજાગરો કરાવે કે સવારે તેલ માલિશ કે નવરાવવામાં સમય જાય,
એટલે સરલાબેન સોનાલીને રસોઈનું કામ સોંપે. પણ સોનાલી મોટે ભાગે રીલ બનાવતી હોય કે કોઈ સાથે ચેટિંગ કરતી હોય, તેને ધ્યાન બહાર જતું રહેતું. અત્યાર સુધી સરલાબેન જ રસોડું સંભાળતા હતા, એટલે સોનાલી મોટે ભાગે રીલ બનાવતી કે ફોન પર બીજી રહેતી. તેના પર સરલાબેનનું ધ્યાન નહોતું ગયું. હવે સરલાબેન કંટાળવા લાગ્યા. કોઈ કામમાં ભલીવાર નથી એમ બબડતા રહેતા. કોઈ કરે તો એકદમ મોળી હોય કે બેસ્વાદ હોય. તેને લીધે ઘરમાં ઝઘડા શરૂ થવા લાગ્યા. સરલાબેન કિશનની સાર સંભાળમાં અટવાયેલા રહેતા. નિશા પણ થોડી વ્યસ્ત રહેતી, તેથી ઘરની જવાબદારી સોનાલી પર આવી ગઈ હતી. સવારનો નાસ્તો, રસોઈ અને ઘરનું બીજું કામકાજ. સાંજે પણ કોઈને કોઈ કિશનને રમાડવા આવે તેમને નાસ્તો, સાંજની રસોઈ તેના માથે આવી ગઈ. તેને મોબાઈલનું એટલું બધું એડિક્શન હતું, તેથી તે ચીડાયેલી રહેવા માંડી. તેની રસોઈમાં પણ સરલાબેન કંઈ ને કંઈ ખામી બતાવ્યા કરતા. નૂતન અને સુહાસને પણ ઘરમાં થતી છણભણથી ગુસ્સો આવતો, પરંતુ બંને ભાઈઓમાં સંપ બહુ હતો. એક દિવસ સરલાબેન રસોડામાં ગયા તો નાસ્તાની નહોતી તૈયારી કે નહોતી બપોરની રસોઈની તૈયારી. તેણે ગુસ્સામાં સોનાલીને બૂમ પાડીને કહ્યું, તું રીલ ઉતારવામાંથી ફ્રી થાય એટલે બધાનો નાસ્તો બનાવ. મારે કિશનને તેલ માલિશ કરવું છે. નિશા નહાવા જાય છે. બહુ મોડું થઈ ગયું છે. તને સમયનું ભાન જ નથી રહેતું. સોનાલી પણ ગુસ્સામાં બોલી, કોઈ વખત તૈયાર નાસ્તો મંગાવી લેવાય. બસ પછી તો સરલાબેન તો ગુસ્સે સાતમા આસમાને પહોંચી ગયા. મારા જીવતા બહારથી ખાવાનું કોઈ દિવસ નહીં આવે. તમને આળસ આવતી હોય તો તમે બહાર જઈને ખાઈ આવો. નિશા પણ ઝટપટ નહાઈને રસોડામાં આવી ત્યાં કિશનનો રડવાનો અવાજ આવ્યો. નિશાએ સોનાલીને કહ્યું, સોના તું કિશનને સાચો, હું ઝટપટ નાસ્તો બનાવું છું. એટલામાં સરલાબેનના પતિ અજીતભાઈ બોલ્યા, કોઈ નાસ્તો નહીં બનાવે. જેને નાસ્તો કરવો હોય એ બહારથી મંગાવી લે. ઘરની પરિસ્થિતિનો વિચાર કરો. અત્યાર સુધી ઘરની બાબતમાં માથું નથી માર્યું. આજે સરલા તમને કહું છું, તમે અત્યાર સુધી એક હથ્થું ઘર ચલાવ્યું છે, પરંતુ હવે પરિવાર મોટો થઈ ગયો છે. જમાનો બદલાતો જાય છે. એ પ્રમાણે તમારે જીવતા શીખવું પડશે. આજે ઘરમાં નાસ્તો નહીં બને, બહારથી તૈયાર નાસ્તો આવશે. હવે ઝોમેટો, સ્વિગીનો જમાનો આવ્યો છે, તો ઘરમાં અગવડતા હોય ત્યારે ઓર્ડર આપી મંગાવી લેવાનો. છોકરાઓની હાજરીમાં મારે તમને નહોતું કહેવું, પણ તમે તમારી ઘરે છોડવા તૈયાર જ નથી. છતાં એટલે બોલ્યો. બંને વહુઓ જેવી રસોઈ કરે એ તમને ભાવશે. ધીમે ધીમે બધું શીખી જશે. આજે પહેલી વખત અજીતભાઈનું રૌદ્ર સ્વરૂપ જોઈ બધા હેબતાઈ ગયા. ઘરમાં શાંતિ છવાઈ ગઈ. નૂતને તરત ઝોમેટોમાં તો ઓર્ડર કરી નાસ્તો મંગાવી લીધો. બધા સાથે બેસી નાસ્તો કર્યો અને પોતપોતાના કાર્યક્ષેત્રે જવા રવાના થયા. સરલાબેનને પણ પોતાની ભૂલ સમજાઈ. નિશા અને સોનાલી રસોઈની તૈયારીમાં લાગી ગયા. સરલાબેન કિશનને સાચવવા રૂમમાં ગયા. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારી ફેમિલીમાં કેવી રીતના બધા રહે છે એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ. જય હિન્દ, જય માતાજી.